1 મે થી કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ઉપર પડી શકે છે. હવે આપણે આ વિશે વિગતવાર વાત કરીએ તો મેટ્રો શહેરમાં તમે દર મહિને 3 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. નોન મેટ્રો શહેરમાં તમે 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો ફ્રી મર્યાદા પૂરી થાય ત્યારબાદ બેંકો પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. ટ્રેનની વાત કરીએ તો હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટની સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતા પકડાવ છો તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા તો પછી તમારા ઉપર દંડ પણ ફટકારી શકે છે. હવે બેંકોએ પણ એફડી પર વ્યાજ દર ઘટાડવાનું શરૂ કર્યું છે. મોટાભાગની બેંકોએ 1 મે થી ઊંચા વ્યાજ દર વાળી એફડી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો આરબીઆઈએ મે મહિનામાં બેંકની રજાઓની યાદી પણ જાહેર કરી છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય જુદા જુદા રાજ્યોમાં બેંકો અલગ અલગ સમયે બંધ રહેશે. આમાં બુદ્ધ પૂર્ણિમા છે, મહાપ્રતાપ જયંતિ છે જેવા તહેવારોનો પણ સમાવેશ થાય છે, જો વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવે છે. તો આવી સ્થિતિમાં બેંકમાં જતા પહેલા રજાઓ ચોક્કસથી તપાસી લેજો. અમૂલની વાત કરીએ તો અમૂલે પણ દૂધના ભાવ વધારવાની જાહેરાત કરી છે. નવા દર આજથી એટલે કે 1 મે થી અમલમાં મૂકવામાં આવશે.